નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે વાલીઓના બાળકોની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ છે, એટલે કે પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે જેના બાળકો એલિજિબલ થઈ ગયા છે તેવા વાલીઓ ઘણા લાંબા સમયથી આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે મિત્રો મફત શિક્ષણ મેળવવા માટેનું જે ફોર્મ ભરવાનું હોય છે આરટીઈ નું, તેની રાહ જોઈને ખૂબ જ લાંબા સમયથી વાલીઓ બેઠા હતા, જેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે. મિત્રો, આજના વિડીયોમાં જાણીશું કે આરટીઈ યોજનાના ફોર્મ કઈ તારીખથી ભરવાના શરૂ થશે, સાથે જ મિત્રો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો આ યોજનાનો લાભ કયા કયા વાલીઓના બાળકોને મળી શકશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આરટીઈ યોજના હેઠળ બાળકોને મફત શિક્ષણ અપાવો, બાળકોને ભણાવો, પ્રાઇવેટ સ્કૂલમાં પણ મફત, સરકાર દ્વારા શિક્ષણના તમામ ખર્ચ જેવા કે યુનિફોર્મ, ચોપડા, ફી તમામ જે છે તે સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. મિત્રો, આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશ આપવાની જાહેરાત જે છે તે ન્યૂઝપેપરમાં મિત્રો આપી દેવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ધી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જે બાળકોએ 1 જૂન 2024 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ક્રમ ધરાવતા હોય તે જ બાળકોને આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ અપાત્ર બનશે. મિત્રો, જેમાં મિત્રો વાત કરીએ સૌથી પહેલા અગ્રતા ક્રમમાં અનાથ બાળક, બીજું છે મિત્રો સાર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, ત્રીજું છે મિત્રો બાળ ગૃહના બાળકો, ચોથું છે બાળ મંજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો, પાંચમું છે મંદ બુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત વાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગતા ધરાવતા 2016 ની કલમ 34(1) મુજબ દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, છઠ્ઠું છે મિત્રો આર્ટ એટલે કે એન્ટી રેટ્રોવાયરસ થેરાપીની સારવાર લેતા બાળકો, સાતમું છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનોના બાળકો, આઠમું છે જે માતા પિતાએ એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તેવી દીકરી, નવમું છે મિત્રો રાજ્ય સરકાર હસ્તગતની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, દસમું છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી તેમાં SC, ST, SCBC, જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો, 11 છે મિત્રો અનુસૂચિત જાતિ, SC અને અનુસૂચિત જનજાતિ ST કેટેગરીના બાળકો અને 12મું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો. સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશ પ્રથમ આપવાની અગ્રતા આપવાની રહેશે. 13મું છે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો. મિત્રો, અગ્રતા ક્રમ 8, 9, 10, 12 અને 13 માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1,50,000 રૂપિયાની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈને પ્રવેશ આપવામાં આવશે. એટલે કે આ જે ફોર્મ ભરવા માટેના ગ્રામ્ય વિસ્તારોમાં જે આવક મર્યાદા છે તે 1,20,000 નો આવકનો દાખલો અને શહેરી વિસ્તારોમાં મિત્રો 1.5 લાખની આવક ધરાવતા જે માતા પિતા વાલીઓ છે તેઓ જ આ ફોર્મ ભરી શકશે. પ્રવેશ મેળવવા માટે શું કરવું જોઈએ? તો પ્રવેશ મેળવવા માટે મિત્રો બાળકના વાલીએ https://rte.orp.gujarat.com વેબસાઇટ પર તારીખ 14/3/2024 ગુરુવારથી, એટલે કે મિત્રો આજે તારીખ થઈ છે જે છે 7 માર્ચ, તો મિત્રો આવતી 14 માર્ચ 2024 થી ગુરુવારથી 26 માર્ચ 2024 મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતના તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલો તેવા કિસ્સામાં આવક વેરાનો પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે સંભાળવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંક જમા કરવાનું રહેશે નહીં. આવું મિત્રો 5 માર્ચ 2024 ના રોજ ડોક્ટર MI જોશી પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. એટલે મિત્રો ઇન્કમટેક્સ રિટર્ન જે છે તે ખાસ ભરવાનું છે આ વખતે. મિત્રો જાણીએ મિત્રો વાલી મિત્રો શું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે www.rte.orpgujarat.com. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો અને માંગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો
ચોકસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી કે અન્ય વંચાય ન તેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરશો નહીં. રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો રજીસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં. પાન કાર્ડ ન ધરાવતા, પાન કાર્ડ ધરાવતા ન હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો વેબસાઇટના હોમ પેજ પરથી મેળવી લેવો. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોય તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબ ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ પણ જાતનો સુધારો થઈ શકશે નહીં. ફોર્મ ભરવા માટે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમ પેજ પર દર્શાવેલા આપના જિલ્લાના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને આપ મેળવી શકો છો. જાણીએ મિત્રો વેબસાઇટમાં નીચે પ્રમાણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે. તો મિત્રો અનાથ બાળકો માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે? જો કોઈ અનાથ બાળકનું ફોર્મ ભરાતું હોય તેના જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી WC નું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતાની વાલીનો સહીનો નમૂનો. સંભાળ અને સંરક્ષણવાળી જરૂરિયાતવાળું બાળક માટે તો મિત્રો એના માટે પણ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી અને CWC નું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. બાળગૃહના બાળકો માટે પણ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી, CWC નું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. ચોથું છે મિત્રો બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા વાલીની સહીનો નમૂનો. પાંચમું છે મંદબુદ્ધિ, સેરેબ્રસ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ કરીને જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016 ની કલમ 34(1) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર 40% કે તેથી વધુ ટકાવારી ધરાવતા હોય તો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. છઠ્ઠું છે મિત્રો ART એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો માટે પણ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા એટલે કે વાલીના સહીનો નમૂનો. સાતમું છે મિત્રો ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનોના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા અને વાલીનો સહીનો નમૂનો. આઠમું છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાનમાં માત્ર દીકરી હોય તેવી દીકરી માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો, આવકનો દાખલો જો 1/4/2020 કે તે પછીનો હોય તો, માત્ર પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડ કે ઇન્કમટેક્સ ભરતા હોય તેવા માટે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. નવમું છે મિત્રો રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, આવકનો દાખલો જે 1/4/2024 કે તે પછીનો હોવો જોઈએ, પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તે માટે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા વાલીની સહીનો નમૂનો. 10મો નંબર છે મિત્રો 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી SC ST SC BC જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો માટે તેમના માત્ર મિત્રો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો, BPL યાદી નંબર વાળું પ્રમાણપત્ર એટલે કે BPL રેશન કાર્ડ માન્ય નથી, યાદી નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST કેટેગરીના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો જે 1/4/2024 કે તે પછીનો હોવો જોઈએ, પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ફાઇલ કરેલ હોય તો, સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તેના માટે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. તે જ રીતે મિત્રો સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વિચરતી વર્ગ વિમુક્ત જાતિના બાળકો માટે પણ સેમ વસ્તુ, જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો 1/4/2024 કે તે પછીનો, પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડ કે ઇન્કમટેક્સ ન ભરતા હોય તેના માટે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. તે જ રીતે મિત્રો 13મા નંબરે છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિઓ માટે જે મિત્રો ઉપર મુજબ જણાવ્યા તે પ્રમાણે 10 જે છે તે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો 1/4/2023 કે તે પછીનો હોય છે, પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન, સેલ્ફ ડિક્લેરેશન જો પાન કાર્ડ ના ભરતા હોય ઇન્કમટેક્સ તો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. ખાસ સૂચનામાં મિત્રો ઓનલાઈન ફોર્મ માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઝાંખા, ઝેરોક્ષ કોપી કે ના વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. JPEG અને PDF ફોર્મેટ ડોક્યુમેન્ટ જ અપલોડ થશે. ડોક્યુમેન્ટ 450 KB થી ઓછી સાઇઝ રાખી અપલોડ કરવાના રહેશે.
રહેઠાણનો પુરાવો જો ભાડા કરાર રજીસ્ટર હોય તો એક કરતા વધારે પીડીએફ ફોર્મેટના અપલોડ કરવાના, જેની સાઇઝ 5 MB થી નાની રાખવી. પાન કાર્ડ ન ધરાવતા, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર ન થતી હોય તે અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. અને ઇન્કમટેક્સ ભરતા કિસ્સામાં છેલ્લા વર્ષનું આઈટી રિટર્ન ફોર્મ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. આમ મિત્રો, હવે જે ફોર્મ ભરવાની તારીખ છે તે આવી ગઈ છે. 14 માર્ચથી લઈ અને 26 માર્ચ સુધી આ વર્ષે જે બાળકોને 6 વર્ષ પૂર્ણ થઈ ગયા છે એવા બાળકોને પ્રાથમિક શિક્ષણમાં મફત શિક્ષણ આપવા માટે રાજ્યની બિન અનુદાનિત જે સરકારી પ્રાઇવેટ કોલેજો છે એ પ્રાઇવેટ સ્કૂલોમાં મિત્રો 25% અનામત રાખવામાં આવે છે સરકાર દ્વારા. આરટીની જગ્યાઓ દરેક પ્રાઇવેટ સ્કૂલોમાં 25% અનામત બેઠકો માટે આરટીના ફોર્મ મિત્રો 14 માર્ચ 2024 થી ગુરુવારથી 26/3/2024 મંગળવાર દરમિયાન ફોર્મ ભરાશે. અને આ ફોર્મ ભરવા માટેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપી છે. કઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે ચોક્કસથી અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આશા રાખીશું કે આ વિડીયોના માધ્યમથી આપણને ઘણી એવી લાભો મળશે આગળ ફોર્મ ભરવામાં. જય હિન્દ, અસ્તુ.